અને હવે જોઈએ વિગતવાર સમાચાર તો દિલ્હીમાં જે આ બ્લાસ્ટ થયું છે ત્યારબાદ બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। દિલ્હી બ્લાસ્ટ પર થોડી વારમાં મહત્વની બેઠક યોજાશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય સુરક્ષા એજન્સીના વડા અને તેમની સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ મહત્વના પાસાઓને આવરી લેવામાં આવશે। આઈબી ચીફ ગૃહ સચિવ પણ બેઠકમાં હાજર રહેશે। દિલ્હીમાં જે આ પ્રચંડ વિસ્ફોટ થયો અને એ વિસ્ફોટ બાદ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે। દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે। ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। થોડી જ વારમાં આ મહત્વની બેઠક શરૂ થશે અને આ બેઠકમાં દિલ્હી પોલીસ કમિશનર, આઈબી ચીફ, ગૃહ સચિવ પણ ઉપસ્થિત રહેશે અને તમામ જે સુરક્ષાના પાસાઓ છે એ પાસાને આવરી લઈને સુરક્ષાને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરવામાં આવશે। તમામ એંગલથી ચર્ચા કરાશે। ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરાયું છે। દિલ્હીમાં જે આ વિસ્ફોટ થયો હતો એ વિસ્ફોટને આત્મઘાતી હુમલાની આશંકા સેવવામાં આવી રહી છે। ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અગમચેતીના ભાગરૂપે જે પણ મહત્વના પગલાઓ લેવા પડશે તે બાબતે આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન છે। દેશભરમાં સુરક્ષા વિભાગ એલર્ટ છે અને સુરક્ષાના તમામ પગલાઓને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે। સાથે જ કેન્દ્રીય સુરક્ષા એજન્સીના વડાઓ સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। દિલ્હી લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટમાં ઘટસ્ફોટ। બ્લાસ્ટ થયેલી કાર પુલવામાના શખ્સની હોવાનો ખુલાસો થયો છે। કાર ચાલક શંકાસ્પદ વ્યક્તિની પ્રથમ તસવીર સામે આવી। વિસ્ફોટમાં વપરાયેલી હ્યુન્ડાઈ i20 કાર ઉમર મોહમ્મદની હોવાનું ખુલ્યું છે। ઉમર મોહમ્મદ હુમલાખોર હોવાની આશંકા છે। હરિયાણાના સલમાન નામના શખ્સે તારીક નામના વ્યક્તિને કાર વેચી હતી। પુલવામાના શખ્સને કાર વેચનાર સલમાનની પોલીસે અટકાયત કરી છે। લાલ કિલ્લાથી નીકળેલી કાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ। લાલ કિલ્લા પાર્કિંગમાંથી નીકળેલી કારમાં બ્લાસ્ટ થયો હતો। લગભગ 3 કલાક સુધી કાર પાર્કિંગમાં પડી રહી હતી। ફરીદાબાદના બદરપુર બોર્ડરથી દિલ્હીમાં કાર ઘૂસી હતી। ગઈકાલે સાંજે 6:52 કલાકે ચાલતી કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો। કાર બ્લાસ્ટમાં 8થી વધુ લોકોના મોત થયા છે। 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત છે। आपको एलिगेशन लगा रहे हैं ये इसके साथ इसको सामान रिकवरी हुई है कुछ। हाँ, ये पिछले 3 सालों से डॉक्टरी कर रहे हैं दिल्ली में। सर ये लोग मुलाकात भी नहीं दे रहे हैं, किसी से मिलने भी नहीं दे रहे हैं। हमें 4 साल, ये 1 साल में 2 बार आता है घर में। पिछली बार ये आया था, उस टाइम हमारी पापा की सर्जरी थी, चौथी सर्जरी थी पापा की।